નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર, સાબુ તેલથી લઈને ઢગલો વસ્તુઓ થશે મોંઘી, કંપનીઓ ભાવ વધારાની તૈયારીમાં। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર દાવો કર્યો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કર્યું અને 50 કરોડ લોકોના જીવ બચાવ્યા, જ્યારે ઈરાન સાથેના યુદ્ધને 5 અઠવાડિયા વીતી ગયા છે। ઈરાન યુદ્ધના કારણે ભારત સહિત વિશ્વભરના ઘણા દેશોએ એલપીજી કટોકટીનો સામનો કરવો પડ્યો હતો। જોકે ભારત સરકારે આ કટોકટીને દૂર કરવા માટે એક યોજના બનાવી છે। જનતાને એલપીજીને બદલે પીએનજી કનેક્શન લેવાનો વિચાર કરવા વિનંતી કરવામાં આવી છે। સરકારે સ્થળાંતરિત કામદારોને પણ નોંધપાત્ર રાહત આપી છે। પાકિસ્તાન પર વધુ એક સંકટ, પાડોશી દેશમાં સ્માર્ટ લોકડાઉનની જાહેરાત। વડોદરાની હોટેલમાં યુવકે કર્યો આપઘાત, બેગમાંથી મળી પ્રેમિકાની એવી વસ્તુ કે પોલીસ પણ ચોંકી ગઈ। અમદાવાદમાં વાનરને ખવડાવશો તો થશે જેલ, 3 વર્ષની સજા અને 25,000 દંડની જોગવાઈ। સાયલા નજીક કાર ચાલક મહંતે કાબુ ગુમાવતા ટ્રક સાથે અકસ્માત, દંપતીનું મોત। ભારતને મળ્યું બ્રહ્માસ્ત્ર, પીએફબીઆર દ્વારા પરમાણુ મહાશક્તિ બનશે ભારત, અમેરિકા, ચીન પાસે પણ નથી આ તાકાત। આજે પાકિસ્તાનમાં લોકડાઉન, ઈરાન યુદ્ધ વચ્ચે શાહબાઝ શરીફે ફરી કરી દીધું મોટું એલાન। મોતની શિશિયારીઓથી ગુંજી ઉઠ્યું વડોદરા, 2 ભારે વાહનો વચ્ચે રિક્ષાનો કચ્છરઘાણ, 2 સગદાયા, 3 ગંભીર। ટ્રમ્પની ગાળોવાળી પોસ્ટમાં અલ્લાહનો ઉલ્લેખ, મુસ્લિમ જગતમાં ભારે રોષ। કસ્ટડીમાં પિતા પુત્રને ત્રાસ આપીને મારી નાખવા બદલ 9 પોલીસ કર્મીઓને મૃત્યુદંડની સજા। કમોસમી વરસાદ ફરી સક્રિય, 18 જિલ્લામાં વરસાદની શક્યતા, દરિયો ટાળવા માછીમારોને સૂચના। ઈરાનને ફરી ઝટકો, અમેરિકાએ લશ્કરી સેનાના મુખ્યાલય IRGC પર કર્યો હુમલો અને કમાન્ડરોના મોત। ભારત બનશે દુનિયાની બીજી પરમાણુ મહાશક્તિ, કલ્પકમાં રચાયો ઇતિહાસ, ભાભાનું સપનું સાકાર। અંબાજીની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર, ભારે પવનના કારણે ગિરનાર રોપવે સેવા બંધ। ગુજરાતના હવામાનમાં પલટો, અમદાવાદ સહિત 24 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદને લઈને યેલો એલર્ટ જારી। પાકિસ્તાનની બોર્ડરથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ, 2 આરોપીઓની ધરપકડ કરાઈ। 45,000 કે 58,500 રૂપિયા કેટલી હશે બેઝિક સેલરી અને પેન્શન? પગાર વધારા પર 13 એપ્રિલે મોટી બેઠક। અમદાવાદમાં લવ જિહાદનો કિસ્સો, મોહસીને મોહિત પટેલ બની વિધવાને બનાવી વાસનાનો શિકાર। 2 મહિલા ક્રિકેટરોએ એકબીજા સાથે કરી લીધા લગ્ન, એક જ ટીમમાં રમતા રમતા થઈ ગયો પ્રેમ। વિદેશથી ભારત આવતા મુસાફરો માટે મોટા સમાચાર, હવે 75,000 સુધીનો સામાન લાવી શકશો ડ્યુટી ફ્રી। લોધિકામાં 2 પેટ્રોલ પંપ પરથી 6,000નું ડીઝલ પુરાવી નાસી છૂટનાર 2 સગીર ઝડપાયા। 19 વર્ષની કન્યાના અંતિમ સંસ્કાર ડીઝલ અને ટાયરથી કરવા પડ્યા। ચીને કેમ એકાએક એરસ્પેસ બંધ કર્યું? શું તે કંઈક મોટું કરવાની તૈયારીમાં તો નથી ને? 40 દિવસના રહસ્યમય એલર્ટથી દુનિયાભરમાં ફફડાટ। પુત્રવધૂને કોંગ્રેસની ટિકિટ મળતા ખુશીના અતિરેકમાં સસરાનું હાર્ટ એટેકથી મોત, જીત પૂર્વે પરિવારમાં માતમ છવાયો, હવે ઉમેદવાર નહીં લડી શકે ચૂંટણી। ઇઝરાયેલની ખુલ્લી ધમકી, ઈરાનના લોકો, જો તમે તમારા જીવ બચાવવા માંગતા હો તો હવેના 12 કલાક। મેદાન પર વરસાદ તો રોકાઈ ગયો, પણ ગ્રાઉન્ડ સ્ટાફની એક ભૂલે આખી મેચ બગાડી।
સોના ચાંદીના મામલામાં હંમેશા એવું જોવા મળ્યું છે કે યુદ્ધના સમયે તેમની કિંમતો આસમાને પહોંચવા લાગે છે, પરંતુ આવું પહેલીવાર બન્યું છે કે અમેરિકા ઈરાન યુદ્ધ પછી પણ સોના ચાંદીના ભાવ વધવાને બદલે સતત ઘટી રહ્યા છે. સોનું અને ચાંદી જાન્યુઆરીના અંતમાં જ્યાં તેમની પીક પર હતા ત્યાં હવે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ બાબતે રોકાણકારો, નિષ્ણાતો અને સામાન્ય લોકોને પણ ચોંકાવી દીધા છે. રાજકોટમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, સંબંધીના ઘરે લઈ જઈ એક રાતમાં 4 વાર શરીર સંબંધ બાંધી સવારે તરછોડી દીધી. અફેર ધરાવતા પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી, પીએમ રિપોર્ટમાં પોલ ખુલી. શિવ ભક્તો માટે ગુજરાત સરકારની ખાસ ભેટ, કૈલાસ યાત્રા માટે મળશે 50,000. યુદ્ધના સંકટ વચ્ચે મોદી સરકારનો મોટો દાવ, હવે ગેરંટી વગર મળશે સસ્તી લોન, આ રીતે બચશે તમારો બિઝનેસ. પિતાને અંતિમ વિદાય આપતી વખતે દયા ભાભી અને સુંદર ભાંગી પડ્યા. ભીમ વાકાણીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ટ્રમ્પ વિફળ્યા, ડેડલાઇન પહેલા જ ઈરાનના ખાર્ગ આઇલેન્ડ પર કર્યો હુમલો. વિશ્વભરમાં તેલની કિંમતો વધે તેવી શક્યતા. હવાઈ મુસાફરીમાં મોંઘવારીનો ઉભરો, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જ વધારવા ખિસ્સા પર પડશે સીધો ભાર. હવે સરકાર દરેક ઘરમાંથી સંતાડેલું સોનું કઢાવશે. યુનિક આઈડીથી ખબર પડશે કે તમારી પાસે કેટલું છે સોનું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના અભણ અને મૂર્ખવાળા નિવેદનથી ગુજરાતીઓમાં રોષ ભભૂક્યો. ટ્રમ્પની ખુલ્લી ધમકી વચ્ચે ઈરાનનો માસ્ટર સ્ટ્રોક, પાવર પ્લાન્ટની આસપાસ માનવ સાંકળ રચશે. 70ની સ્પીડથી તોફાન આવશે. 5 સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ બની, આટલા રાજ્યોમાં તોફાનની આગાહી. વલસાડના કુંભઘાટમાં મોતનો તાંડવ, 4 વાહનો વચ્ચે સર્જાયેલા ગમતવાર અકસ્માતમાં ટ્રક ચાલકનો લેવાયો ભોગ. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સંબોધન, બોલ્યા મંગળવાર ઈરાનના અંતની રાત બની શકે છે. દુશ્મનના બંકરો હવે મિનિટોમાં થશે રાખ. ભારતની આ નવી તૈયારી જોઈને દુનિયા પણ ચોંકી ઉઠશે. તેલ નથી, લોટ નથી, દેશ રાત્રે 8 વાગે અંધકારમાં ડૂબી જાય છે. કંગાળ પાકિસ્તાનમાં કટોકટી. યુદ્ધની અસર, અમેરિકન ડોલરે સોના પાસેથી સુરક્ષિત રોકાણનો દરજ્જો છીનવ્યો. ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા બીજેપીમાં વાયરલ નનામી પત્રિકા, ઉમેદવાર પસંદગીને લઈને ઉઠ્યા સવાલો. ગુજરાતીઓને અભણ કહેનારા ખડગેના અમિત શાહે કાઢ્યા સોતરા. રાહુલ ગાંધી નેતા બન્યા ત્યારથી કોંગ્રેસીઓનું જાહેર જીવનનું સ્તર નીચે આવી ગયું છે. યુદ્ધને કારણે હવાઈ મુસાફરી થઈ મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં 899 સુધીનો કર્યો વધારો. ગુજરાતમાં કુદરતનો પ્રકોપ, ભર ઉનાળે મિની વાવાઝોડા સાથે માવઠું, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.